ગાંધીનગરની એસકે પટેલ કોલેજમાં એબીવીપીનું હલ્લાબોલ. કડી યુનિવર્સિટી પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ રોકી રાખવાનો એબીવીપીએ આરોપ લગાવ્યો છે. કડી યુનિવર્સિટી યુજીસીની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતી હોવાનો દાવો છે અને વિદ્યાર્થીઓના મૂળ પ્રમાણપત્રો પરત નહીં મળે ત્યાં સુધી આંદોલનની વાત કરી. ડિગ્રી અને ભવિષ્ય રોકી રાખતી કોલેજો સામે એબીવીપી આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તાત્કાલિક પરત કરવાની એબીવીપીએ માંગ કરી. યુજીસી નેટની ગાઈડલાઈન પ્રમાણે આપણે ગાઈડલાઈનમાં એવું હોય છે કે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે. કોલેજ યુનિવર્સિટી પોતાની સાથે 2 દિવસથી વધારે જ્યાં સુધી એડમિશનની પ્રોસેસ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી એનાથી વધારે તે રાખી શકતી નથી. પરંતુ અહીંયા કડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પોતાની સાથે રાખે છે અને જ્યારે વિદ્યાર્થીઓ ફરીથી પરત માગે છે ત્યારે તેમને અગાઉ એવું કહેવામાં આવે છે કે પરત ત્યારે જ આપવામાં આવશે જ્યારે તે વધારે આગળના સેમિસ્ટરની આગળના યરની ફીસ પે કરે તો જ. એના માટે એબીવીપી હર હંમેશની જેમ આંદોલન ઉપર ઉતરી જાય. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કડી યુનિવર્સિટી ખાતે એક મોટી સંખ્યામાં એક મોટા સ્વરૂપમાં આંદોલન કર્યું છે કે જે યુજીસી ગાઈડલાઈન જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે આ કડી યુનિવર્સિટી દ્વારા ફોલો કરવામાં નથી આવતું. જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે વિદ્યાર્થીઓના હોય છે એ 2 દિવસ સુધી જયારે રજીસ્ટ્રેશન ના થઈ જાય, વેરિફિકેશન ના થઈ જાય ત્યાં સુધી જ રાખવાની એમની સત્તા હોય છે. તો 2 અને 3 વર્ષ સુધી આ લોકો એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખે છે. તો વિદ્યાર્થી પરિષદે આજે એક મોટી સંખ્યામાં એક મોટા સ્વરૂપમાં એક આંદોલન અહીંયા કર્યું છે યુનિવર્સિટી.